ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા સામે આરટીઆઈ હેઠળ માહિતી માંગનારે નોંધાવી પોલીસ ફરિયાદ। બાપભાઈ ખુમાણ સામે ઠેકાપાટુનો માર માર્યો હોવાની ખાંભા પોલીસ મથકમાં એફઆઈઆર। બાપભાઈ ખુમાણના સમર્થનમાં વેપારીઓ આવ્યા, વેપાર ધંધા બંધ રાખ્યા। મારું નામ મહેન્દ્ર હરિયાણી। અમારા વેપારી અગ્રણી અને સરપંચના પિતાશ્રી બાબાભાઈ ખુમાણ કે જે એક મોટા વેપારી છે, એની ઉપર ગઈકાલે 10 ને આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે। ત્યારે અમારા વેપારીમાં એક આખો ભયનો માહોલ ઊભો થયો છે। જો વેપારી ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજાની શું સલામતી? આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ ગામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। કેટલા વાગ્યા સુધી ગામ બંધ રહેશે? શક્ય છે તો બધા વેપારી તો આખો દિવસના મૂડમાં છે અને છતાં પણ કાંઈ પરિણામ નહીં આવે તો કેટલા દિવસ સુધી બંધ રહે એનું હજી કાંઈ નક્કી નથી। આગામી સમયમાં શું વેપારીઓનું આયોજન કરવામાં આવ્યું છે? વેપારી સરકારશ્રીને રજૂઆત કરશે કે આવી રીતે જે વેપારી છે એની ઉપર આવું કોઈ કૃત્ય ન થાય, કારણ કે સીધામાં સીધા જો કોઈ હોય તો વેપારી છે ને, વેપારી ઉપર આવી ફરિયાદો થતી હોય તો વેપારી ભયના માહોલ વચ્ચે જીવી રહ્યો છે।